સ્વાગત છે આજના નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને નવી માહિતી અને અપડેટ સામે આવી રહી છે. ખાસ કરીને પરેશ ગોસ્વામી અને અન્ય હવામાનના જાણકારો અને નિષ્ણાંતો દ્વારા કેટલીક નવી વરસાદની માહિતીઓ અને અપડેટો જે છે તે મિત્રો સામે આવી રહી છે, જેના વિશે આ વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને આપણે વાત કરવાની છે. તમને સૌથી પહેલા જણાવી દઈએ તો અત્યારે વરસાદનો એક વરાપનો રાઉન્ડ જોવા મળવાનો છે. વરાપને લઈને નવી માહિતી, નવી આગાહી સામે આવી છે અને આ 2 થી 3 દિવસના વરાપ બાદ આગામી જે નવી અપડેટ છે કે કયો વરસાદનો રાઉન્ડ કઈ તારીખે શરૂ થશે તેની મિત્રો તારીખો જે છે આજે નવી બહાર પાડી દેવામાં આવી છે, જેના વિશે વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર. તો મિત્રો આપણા દરેક વિડીયોને તમે જેમ અંત સુધી જોવો છો તે મિત્રો આ વિડીયોને પણ અંત સુધી જોજો, જેથી કરીને મિત્રો વરસાદ અંગે જે પણ નવી માહિતી પ્રાપ્ત થઈ છે તે મિત્રો તમને સૌથી પહેલા જે છે તે મળી જાય. તેની સાથે સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ જે છે તે આવનારા વરસાદના નવા રાઉન્ડને લઈને એક માહિતી આપી દીધી છે અને બંગાળની ખાડીની અંદર મિત્રો હાલ અત્યારે જોઈ શકો કે એક વાવાઝોડાની અને ચક્રવાતની સિસ્ટમ બની રહી છે, જેને લઈને 13 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ બની શકે. ખાસ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડી અત્યારે સક્રિય બની છે અને આ સક્રિય બની તેનું પાછળનું કારણ જે છે તે મિત્રો એક છે કે જે પાછળથી મિત્રો ચાઇનાનું વાવાઝોડું સક્રિય થયું છે તે મિત્રો બંગાળની ખાડી ઉપર અસર પાડી રહ્યું છે અને બંગાળની ખાડીમાં અત્યારે હાલ 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને અત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળની ખાડીમાં મિત્રો જે પણ બની છે તેને લઈને ગુજરાતની અંદર વરસાદ જે છે તેને લઈને નવા રાઉન્ડની પણ આગાહી કરી દેવામાં આવી છે. તો નવા રાઉન્ડની અંદર કેટલો વરસાદ જોવા મળશે, કઈ તારીખે નવો રાઉન્ડ શરૂ થશે, આ દરેક માહિતી અને અપડેટ જે છે મિત્રો આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને આ દરેક માહિતી અને સાચી સચોટ સમાચાર તમને મળી જાય. તેની સાથે સાથે મિત્રો અત્યારે 2 દિવસ વરાપનો માહોલ છે, એટલે કે મિત્રો વરસાદનું પ્રમાણ હવે ઘટશે. હા, ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો 7 તારીખથી જ વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે અને 8 અને 9 તારીખે વધારે આ પ્રમાણ ઘટવાનું છે. છતાં ગુજરાતના 2 થી 3 એવા જિલ્લાઓ છે જે છૂટાછવાયા વિસ્તારો કે જ્યાં વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદનો અત્યારે પણ હાલ એક સારો રાઉન્ડ જોવા મળી શકે 8 અને 9 તારીખે. બાકી મિત્રો 8 અને 9 તારીખે ગુજરાતની અંદર સમગ્ર વરાપ સાર્વત્રિક વરાપનો માહોલ રહેવાનો છે, પરંતુ અમુક વિસ્તારો મધ્ય ગુજરાતના છે જ્યાં મિત્રો વરસાદ આવશે તેના વિશે હું તમને જણાવીશ. તેની સાથે સાથે મિત્રો આવનારા વરસાદના રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. તો નવો રાઉન્ડ 13 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે મિત્રો 22 સપ્ટેમ્બર સુધી ચાલે તેવી પૂરેપૂરી આગાહી છે. ખાસ કરીને પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે જે નવો રાઉન્ડ શરૂ થશે 13 તારીખથી તે મિત્રો સારો રહેવાનો છે. ગુજરાતની અંદર મિત્રો આ વખતે ચોમાસું જે છે તે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે આ મહિનાની અંદર વિદાય લેતું હોય છે, પરંતુ આ વર્ષે મિત્રો તેવું કંઈ જોવા નથી મળ્યું, કારણ કે આ વર્ષે ચોમાસાના વિદાયને લઈને હજુ કોઈ સમાચાર નથી આવ્યા. હજુ તો મિત્રો વરસાદના 2 થી 3 નવા રાઉન્ડ આવશે તેવી આગાહી છે અને ખાસ જેમ મિત્રો ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે ઓગસ્ટ મહિનાના 25 થી લઈને 30 ઓગસ્ટની વચ્ચે જે તારાજી સર્જાઈ હતી અને અતિવૃષ્ટિનો વરસાદ આવ્યો હતો, તેવો સેમ ટુ સેમ વરસાદ મિત્રો આ મહિનાના અંતના અઠવાડિયામાં પણ જોવા મળે તેવી આગાહી છે. હજુ મિત્રો આ મહિનામાં 2 વરસાદના રાઉન્ડ રહેશે, 13 થી લઈને 22 સપ્ટેમ્બર, ત્યારબાદ 25 થી લઈને 30 સપ્ટેમ્બર મિત્રો વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. આ રાઉન્ડની અંદર કયા કયા વિસ્તારને કેટલું નુકસાન થશે તે મિત્રો જેમ જેમ આ સમય નજીક આવતો જશે અને જેમ જેમ સિસ્ટમો એક્ટિવેટ થશે, લો પ્રેશર બનતા જશે તેમ તેમ મિત્રો આપણે જણાવી દઈશું. પરંતુ એટલી વાત તો ફાઇનલ છે કે વરસાદની વિદાયને લઈને, ચોમાસાની વિદાયને લઈને હજુ કોઈ સાચી સચોટ અપડેટ નથી. વરસાદની વિદાય, ચોમાસાની વિદાય સપ્ટેમ્બર મહિનામાં જોવા આ વખતે નહીં મળે તેવી મિત્રો પૂરેપૂરા અત્યારે ચાન્સ દેખાઈ રહ્યા છે. અને અત્યારે મિત્રો 2-3 દિવસની માહિતી તમને જણાવી દઉં તો 8 અને 9 તારીખના રોજ કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે તો જણાવી દઈએ તો મિત્રો 8 અને 9 તારીખે ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે અને આ એક સાર્વત્રિક વરાપ રહેવાની છે, એટલે કે ગુજરાતમાં 8 અને 9 તારીખે વરસાદનું પ્રમાણ બિલકુલ ઘટી જવાનું છે. છૂટાછવાયા ભાગોમાં માત્ર ને માત્ર ઝાપટાઓ જોવા મળશે, બાકી કોઈ સારો વરસાદ 8 અને 9 તારીખે જોવા નહીં મળે. મધ્ય ગુજરાતના 2 થી 3 એવા વિસ્તારો છે કે જ્યાં સારો વરસાદ જોવા મળશે, તે પણ તમને જણાવી દઉં તો જોઈ શકો દાહોદ, ગોધરા, કપડવંજ, લુણાવાડા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, તેની સાથે સાથે મિત્રો મહીસાગર, ખેડા, છોટાઉદેપુર અને પંચમહાલના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો 8 અને 9 તારીખના રોજ પણ સારો એવો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના પણ મિત્રો મહેસાણા લાગુ વિસ્તારો, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ અંબાજી રોડ, ડુંગરપુર અને બનાસકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી છે. આટલા વિસ્તારોને છોડીને મિત્રો કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્ર, કચ્છની અંદર સાર્વત્રિક વરાપ જોવા મળશે. અમુક ભાગોની અંદર મિત્રો અપવાદ સ્વરૂપે ભારે વરસાદ પણ આવી શકે. બાકી મિત્રો કોઈ ખાસ ભારે આગાહી જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ 8 અને 9 સપ્ટેમ્બરમાં દેખાતી નથી. દક્ષિણ ગુજરાતમાં મિત્રો વડોદરાથી લઈને
નીચે ભરૂચ સુધીનો જે પટ્ટો છે, જેમાં કરજણ, ઉમરપાડા, ડેડિયાપાડા આવેલું છે, જંબુસર આવેલું છે, રાજપીપળા, આ વિસ્તારોમાં વરસાદ જે છે મિત્રો સારો જોવા મળી શકે. બાકી મિત્રો સાર્વત્રિક વરાપ રહેવાની છે. આ મેં તમને જેટલા જિલ્લા જણાવ્યા તેના સિવાય મિત્રો ગુજરાતમાં 8 અને 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર સુધી કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી. ત્યારબાદ મિત્રો 13 સપ્ટેમ્બરથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેમાં મિત્રો જરૂર સાર્વત્રિક વરસાદ બની શકે અને ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. પરંતુ 13 સપ્ટેમ્બર સુધી, અત્યારથી લઈને 13 સપ્ટેમ્બર સુધીમાં મિત્રો ગુજરાતની અંદર હાલ અત્યારે કોઈ પણ પ્રકારની ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બનેલી જોવા નથી મળી રહી, જેને લઈને કોઈ ખાસ ભારે વરસાદ જોવા નથી મળવાનો. તેની સાથે સાથે મિત્રો વાવાઝોડા વિશે હું તમને અપડેટ હવે આપી દઉં કે જે વાવાઝોડું સક્રિય બન્યું હતું તેને લઈને શું માહિતી છે, શું આ વાવાઝોડાની જે આગાહી આપવામાં આવી હતી કે 13 તારીખ આસપાસ વાવાઝોડું ગુજરાતમાં ખેદાન મેદાન કરશે, તેને લઈને શું માહિતી છે આવો જાણી લઈએ. તો મિત્રો જોઈ શકો કે વાવાઝોડું જે છે તે 7 તારીખે 7 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યા આસપાસ જે છે તે ચીનની બોર્ડર ઉપર જોવા મળ્યું હતું. ત્યારબાદ 8 તારીખે સવારે 9 થી 10 વાગ્યા આસપાસ આ વાવાઝોડું ચીનના હનોઈ વિસ્તારની અંદર, હનોઈ જે સિટી આવેલું છે ચાઇનાનું, ત્યાં જઈને મિત્રો આ વાવાઝોડું જે છે તે જમીનમાં દબાઈ જતું જોવા મળ્યું છે, જેને લઈને વાવાઝોડાની સિસ્ટમ મટીને આ એક વરસાદની લો પ્રેશરની સિસ્ટમ ક્રિએટ થતી જોવા મળી છે. તો મિત્રો આ વાવાઝોડું જે હતું તે મિત્રો હવે દબાઈ ગયું છે, જેને લઈને કોઈ ખાસ ભારે અસર નથી. પરંતુ વાવાઝોડાની પવન જે હોય છે તે મિત્રો દરિયાના વિસ્તારોની અંદર બને છે અને કરંટ બને છે, જેને લઈને મિત્રો તમે જોઈ શકો કે 9 થી લઈને 10 તારીખ આસપાસ બંગાળની ખાડી એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે. આ મિત્રો જોઈ શકો કે આ બંગાળની ખાડીની અંદર અત્યારે અહીંયા 9 અને 10 તારીખ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી જોવા મળી છે, એટલે કે ભારે પવન સાથે મિત્રો તીવ્ર ગતિ સાથે, ભારે પવનના ઝોકા સાથે અહીંયા વરસાદની તીવ્ર સિસ્ટમ, સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જેને લઈને એક વેલ માર્ક લો પ્રેશર બનશે અને બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ એક્ટિવેટ થશે તેની સીધી અસર ગુજરાતના ભાગોની અંદર પડશે, કારણ કે આ સિસ્ટમ સીધી ભારતના વિસ્તારોમાં એન્ટર કરશે અને બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી તેની અસર જે છે તે શરૂ થવા મળશે. અને 13 સપ્ટેમ્બરથી જે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તે પણ મિત્રો તમને જણાવી દઈએ તો તે બંગાળની ખાડીને લઈને જ આવી રહ્યો છે. મિત્રો બંગાળની ખાડીમાં જે આ લો પ્રેશર બની રહ્યું છે 10 તારીખ આસપાસ તે મિત્રો તીવ્ર બનશે અને 13 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અને આ રાઉન્ડ મિત્રો 22 સપ્ટેમ્બર સુધી ચાલી શકે તેવી અંબાલાલ પટેલની આગાહી છે અને પરેશ ગોસ્વામીની એવી આગાહી છે કે 13 તારીખે જે રાઉન્ડ શરૂ થશે તે 5 થી 7 દિવસ ચાલવાનો છે અને ઓગસ્ટ મહિનાના અંતમાં જે વરસાદ સારો એવો જોવા મળ્યો હતો તે મિત્રો આ વખતે પણ જોવા મળવાનો છે. સપ્ટેમ્બર મહિનાના અંદર છેલ્લો અઠવાડિયું જે મિત્રો રહેવાનું છે તે મિત્રો ખતરનાક રહેશે અને તેમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે. અને વરસાદની વિદાયને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે હાલ કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. ભવિષ્યમાં મિત્રો કોઈ સમાચાર વિદાયને લઈને આવે છે ચોમાસાના તો મિત્રો તેના વિશે અમે તમને અચૂકપણે જણાવી દઈશું. આજની મિત્રો માહિતી જે છે તે આપણે ટૂંકી રાખીએ છીએ, કારણ કે આજે ગુજરાતની અંદર કોઈ ખાસ ભારે વરસાદની આગાહી જે છે તે કોઈ પણ ખાસ જિલ્લાના નથી. અમુક વિસ્તારોમાં છે જે મેં તમને જણાવી દીધી કે મધ્ય ગુજરાતના દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, અમદાવાદના વિસ્તારો છે, ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતના વડોદરા લાગુ વિસ્તારો, ભરૂચ, રાજપીપળા, જંબુસર, ઉમરપાડાના વિસ્તારો છે. તો આ વિસ્તારોને છોડીને ગુજરાતમાં કોઈ ખાસ ભારે વરસાદની આગાહી આજે તો જોવા નહીં મળે. આવતીકાલે અને 10 તારીખ સુધી કોઈ ખાસ ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો નથી. તેની સિવાય મિત્રો જોઈ લે તો અહીંયા તમે બંગાળની ખાડીની આ જે સિસ્ટમ સ્ટ્રોંગ થયેલી જોવા મળી છે અને મિત્રો તમે જોઈ શકો કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ મિત્રો તે આગળ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધતી જોવા મળી છે. અને આ જે સિસ્ટમ છે મિત્રો તે વાવાઝોડાને લઈને જ બની છે. જે વાવાઝોડું ચાઇનાની અંદર બન્યું તેની અસર પડી અને દરિયામાં કરંટ ઊભો થયો, જેને લઈને બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. 10 અને 11 તારીખ આસપાસ બંગાળની ખાડીનું આ લો પ્રેશર વધારે મજબૂત બનતું જોવા મળશે અને તે મિત્રો એક સાયક્લોનિક સિસ્ટમ બનશે. ત્યારબાદ 13 તારીખ સુધીમાં આ લો પ્રેશર જે છે તે આગળ વધીને ગુજરાત સુધી ટકરાઈ જશે. ત્યારબાદ 13 તારીખથી ગુજરાતમાં જે પણ વરસાદની નવી માહિતી આવશે તે મિત્રો આવનારા સમયમાં જે પ્રમાણે વરસાદની સિસ્ટમો બનતી જશે તે પ્રમાણે અમે તમને જણાવતા રહીશું. તો તે દરેક સાચા અને સચોટ સમાચાર મેળવવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા વિડીયોમાં મિત્રો મળીશું તો નવા સમાચારની અંદર ખાસ કરીને જણાવી દઈશું કે વરસાદની શું નવી અપડેટ છે, શું માહિતી છે. તો દરેક હવામાનના સમાચાર સૌથી પહેલા સાચા અને સચોટ મેળવવા માટે આ ચેનલ સાથે જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરી લેજો. આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી હાલ આજ માટે વિદાય લઈએ છીએ. રજા આપશો. ધન્યવાદ.